બીજી સ્કૂલને બોમ્બની ધમકી મળી। દિવાળીપુરાની ડીઆર અમીન સ્કૂલને ધમકીભર્યો મેલ મળ્યો છે। શાળા ખાલી કરાવી સ્કૂલમાં પોલીસનું સઘન ચેકિંગ। શાળાના મેલ આઈડી પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સ્કૂલમાં પહોંચીને તપાસ કરવામાં આવી છે। 12 દિવસમાં 4 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તો વડોદરામાં ફરી એકવાર સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। દિવાળીપુરાની ડીઆર અમીન સ્કૂલને આ ધમકીભર્યો મેલ મળ્યો છે। શાળા ખાલી કરાવી સ્કૂલમાં પોલીસનું સઘન ચેકિંગ। શાળાના મેલ આઈડી પર આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે મળી હતી। ત્યારબાદ આ સમાચાર આવતા સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે ખાસ કરીને એમાં પણ ડરનો માહોલ છવાઈ ગયો હતો ને કેવી રીતે આ તમામ વિદ્યાર્થીઓ તાત્કાલિક સ્કૂલની બહાર નીકળી ગયા હતા। તેમના વાલીઓ તાત્કાલિક સ્કૂલ પર પહોંચી ગયા હતા। એ પ્રકારની કંઈક સ્થિતિ છે એ સર્જાઈ હતી। પરંતુ અગાઉ જે રીતે બોમ્બની ધમકીઓ મળી હતી પરંતુ ત્યારબાદ એ અફવા સાબિત થઈ હતી। ત્યારે આ વખતે જોવાનું એ રહ્યું કે શું ખરેખર આ એક અફવા છે। અમારા સંવાદદાતા અંજલિ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। અંજલિ, અનેક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી રાજ્યમાં મળી છે, ત્યારે વડોદરાની જો વાત કરવામાં આવે તો એક જ દિવસમાં બીજી વખત સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। કોના દ્વારા મેલ કરવામાં આવ્યો? અત્યારે શાળાની શું સ્થિતિ છે? શું જાણકારી મળી રહી છે? બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે એક જ દિવસમાં 2 શાળા અને છેલ્લા 12 દિવસની અંદર કુલ ટોટલ 4 શાળાને આ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઉલ્લેખનીય છે કે મદ્રાસ ટાઈગરના નામથી ઈમેલ આવી રહ્યો છે અને તમામ જે સ્કૂલોને આ પ્રકારની ધમકી મળી છે, તમામ ઈમેલની અંદરનું કન્ટેન્ટ સેમ હોવાના કારણે પોલીસ વિભાગ દ્વારા સાયબર વિભાગને ધ્યાનમાં રાખી અને કઈ જગ્યાથી આ આઈપી એડ્રેસ ઓપરેટ કરવામાં આવ્યું છે તે તમામ બાબતને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ જે શાળાઓમાં ધમકી જે પ્રકારે જે રીતથી કરવામાં આવી હતી, જે કરવામાં આવ્યો હતો તે જ પ્રકારના કન્ટેન્ટ સાથે ડીઆર અમીન સ્કૂલ અને સિગ્નલ સ્કૂલને મેલ કરવામાં આવ્યો છે। તે તમામ વિગતોને લઈને હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પહેલા સિગ્નલ સ્કૂલને ધમકી મળી, તેમાં આરડીએક્સ મૂક્યો હોવાની વિગતો સામે આવી હતી। બીજી તરફ ડીઆર અમીન શાળામાં બોમ્બ મૂક્યો હોવાનો ઈમેલ કરવામાં આવ્યો હતો। મેલ થકી જાણ થતા જ શાળા દ્વારા પોલીસને બોલાવવામાં આવી અને પોલીસ દ્વારા સ્કૂલને ખાલી કરવામાં આવી છે અને તપાસ કરવામાં આવી છે। રાહતની વાત એ છે કે બંનેમાંથી એક પણ જગ્યાએ હજુ સુધી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ મળી નથી, પરંતુ જે રીતે શાળાને ધમકીઓ મળી રહી છે તેને લઈને પોલીસ વિભાગ દ્વારા સાયબર સેલની મદદથી આ જે આરોપી છે જે મેલ મોકલી રહ્યો છે તેના સુધી પહોંચવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે। જી બિલકુલ અંજલિ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે વ્યક્તિએ મેલ મોકલ્યો છે તેની તપાસ હવે પોલીસ કરી રહી છે। તો વડોદરામાં વધુ એક